નમસ્કાર મિત્રો, પ્રણામ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં યજ્ઞ કે હવનનું અત્યંત મહત્વ જણાવાયું છે અને હવનની અગ્નિને શુદ્ધિકરણ માટેનું સૌથી મોટું માધ્યમ ગણવામાં આવે છે. હવન કે યજ્ઞનો અર્થ એ છે કે કુંડમાં અગ્નિના માધ્યમે દેવી દેવતાઓને હવિષ્ય એટલે કે સામગ્રી પહોંચાડવાની પ્રક્રિયા અને આ સામગ્રીને મિત્રો ભેગી કરીને હવનની પવિત્ર અગ્નિમાં આહુતિ આપવામાં આવે છે. અને મિત્રો, ઋષિ મુનિઓ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરવા, દેવી દેવતાને પ્રસન્ન કરવા, વરસાદ લાવવા, રાક્ષસોનો નાશ કરવા જેવા કામો માટે યજ્ઞ કરતા હતા. અને રાજાઓ પોતાના રાજ્યની ખુશહાલી વિસ્તાર અને શત્રુઓથી રક્ષા મેળવવા માટે પણ યજ્ઞ કરતા હતા. તો મિત્રો, હું તમને વિનંતી કરું છું કે આજના વિડીયોને તમે અંત સુધી જરૂર જોજો, કેમ કે જો તમે પણ નવું મકાન લીધું હોય અને તમે ત્યાં હવન કરવા માંગતા હોય, તો તમારા ઘરમાં હવન કરાવવાનું વિચારી રહ્યા હોય, તો હવનમાં કઈ વાતનું ધ્યાન રાખવું અને કયા હવનમાં કઈ સામગ્રી જોઈએ, તેમજ આ હવન કે યજ્ઞ વ્યક્તિના ઘર પર કે જીવનમાં શું અસર કરે છે, તેમજ આ બધી ધાર્મિક પ્રક્રિયાનું મહત્વ અને ફાયદા શું થાય છે તે વિશે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ. જેથી જો કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ કારણસર નકારાત્મકતાની અસર થઈ હોય કે કોઈએ કામણગારી મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોય, તો આ બધી ખરાબ અસરોનો અંત લાવી શકાય છે. એટલે મિત્રો, હું તમને ફરી એકવાર વિનંતી કરું છું કે તમે વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, જે રીતે વેદોમાં યજ્ઞ કે હવનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે, તે જ રીતે જ્યોતિષ શાસ્ત્રમાં પણ તેને એટલું જ મહત્વ અપાયું છે. મિત્રો, નવગ્રહોની શાંતિ માટે તથા દરેક ગ્રહ કે મંત્ર જાપ બાદ જાપ સંખ્યાના દશાંશ હવન કરવાનું વિધાન જ્યોતિષ શાસ્ત્રમાં છે. અને હવન વિના કોઈ પણ પૂજા કે મંત્ર જાપ પૂરો માનાતો નથી. મિત્રો, અનેક ગ્રંથોમાં યજ્ઞ પદ્ધતિ વિશે જણાવેલ છે કે જેવી કામના તેવી આહુતિ. આ વાતને મિત્રો ટૂંકમાં કહીએ તો સુખ સમૃદ્ધિની કામના માટે હવન કરવામાં આવે તો તેમાં કોઈ વિશિષ્ટ વસ્તુની આહુતિ અપાય છે અને આરોગ્ય માટે અલગ સામગ્રી વપરાય છે. તેમજ નવગ્રહોની શાંતિ માટે પણ અલગ સામગ્રી વપરાય છે અને આરોગ્ય માટે અલગ સામગ્રી વપરાય છે. તેમજ નવગ્રહોની શાંતિ માટે પણ અલગ સામગ્રી વપરાય છે. મિત્રો, કામના પ્રમાણે હવનની પવિત્ર સામગ્રી જેવી કે ફળ, મધ, ઘી, જવ, તલ, કાષ્ઠની આહુતિ અપાય છે. આવી જ રીતે હવન સમિધા એટલે કે સમિધા એ લાકડાને સંબોધિત કરતા શબ્દાંશ છે, જે હવન કે યજ્ઞમાં નાખવા માટે ઉપયોગમાં લેવાય છે. જો નવગ્રહોની શાંતિ માટે હવન કરવામાં આવી રહ્યો છે, તો દરેક ગ્રહ પ્રમાણે અલગ અલગ સમિધાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે સૂર્ય માટે અર્ક, ચંદ્ર માટે પલાશ, મંગળ માટે ખેર, બુધ માટે ચીડ અને ગુરુ માટે પીપળ, શુક્ર માટે ઉબરો, શનિ માટે સમી, રાહુ માટે દુર્વો અને કેતુ માટે કુશાની સમિધાનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, કર્કની સમિધા એટલે કે લાકડું રોગોનો નાશ કરે છે. તેવી જ રીતે પલાશની સમિધા કાર્યોમાં ઉન્નતિ અને લાભ અપાવે છે. પીપળની સમિધા સંતાન, વંશ વૃદ્ધિ, ઉબેરો સ્વર્ણ પ્રદાન કરનાર તેમજ સમી પાપનો નાશ કરનાર, દુર્વોએ દીર્ઘાયુ પ્રદાન કરે છે અને કુશા મનોરથની સિદ્ધ કરવાના ઉપયોગમાં આવે છે. અન્ય દેવી દેવતાઓ માટે કેરી પલાશ, અશોક ચંદન જેવા વૃક્ષોનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, જો તમે આટલા સુધી વિડીયોને નિહાળી ચૂક્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઈક કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો. મિત્રો, આગળ જોઈએ તો હવનમાં ઋતુ પ્રમાણે પણ લાકડાનો એટલે કે સમિધાનો ઉપયોગ કરવાનો સ્પષ્ટ નિયમ છે. જેમ કે વસંત ઋતુમાં ખીજડો, ગ્રીષ્મ ઋતુમાં પીપળો, વરસાદમાં બિલ્વ,
શરદમાં આંબો તથા હેમંતમાં ખેર, શીશરમાં ઉબરો અથવા વડની સમિધાનો ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે અગ્નિમાં પણ મુખ્યત્વે શુદ્ધિકરણનો ગુણ છે, જે તે પોતાની ઉષ્ણતાથી દરેક બુરાઈઓનો અને રોગોનો નાશ કરે છે. મિત્રો, અગ્નિના સંપર્કમાં જે પણ આવે છે તે શુદ્ધ થઈ જાય છે. પરિણામે સનાતન કાળથી યજ્ઞ હવનની પરંપરા ચાલી રહી છે. અને મિત્રો, અનેક શોધકર્તાઓ પણ સાબિત કરી ચૂક્યા છે કે જે જગ્યાએ હવન થાય છે ત્યાંની હવા અન્ય જગ્યાની હવાની સરખામણીએ શુદ્ધ હોય છે. હવનમાં નખાતી વસ્તુઓથી માત્ર પર્યાવરણની શુદ્ધિ જ નહીં પણ રોગોનો નાશ થઈ જાય છે અને ગમે તેવી બીમારીઓ હોય તો તે પણ ખતમ થઈ જાય છે. હવનમાં નખાતું કપૂર અને સુગંધિત દ્રવ્ય વાતાવરણમાં એક વિશેષ પ્રકારનું અરોમા ફેલાવે છે, જેની વ્યક્તિના મગજ પર સકારાત્મક અસર પડે છે. તેમજ મિત્રો, જો તમને કોઈ પણ નકારાત્મકતાનો કે મેલી વિદ્યાનો ભય રહેતો હોય તો તેને પણ ખતમ કરી નાખે છે. મિત્રો, હવનમાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીમાં થોડીક વાતોનું ધ્યાન પણ રાખવું જોઈએ, જેથી કરવામાં આવેલ યજ્ઞ કે હવનનું ફળ આપણને ફળે. તો મિત્રો, હવનમાં વપરાતી સામગ્રી સડેલી, બગડેલી, કીડીવાળી કે ભીની ન હોવી જોઈએ. તેમજ સ્મશાનમાં લાગેલા વૃક્ષોનો સમિધામાં એટલે કે લાકડાનો ઉપયોગ ન કરવો જોઈએ. જે ઝાડ પર પક્ષીઓનો થાળો હોય તો તેને કાપીને હવનમાં ઉપયોગમાં ક્યારેય ન કરવો જોઈએ અને તે સિવાયની બીજી ડાળીને કાપી ઉપયોગમાં લેવી જોઈએ. અને જો તમારે હવનમાં લાકડું વાપરવું હોય તો જંગલ અને નદીના કિનારે લાગેલા વૃક્ષોની સમિધા હવન માટે સર્વશ્રેષ્ઠ મનાય છે. અને મિત્રો, હવનમાં તમારે કુળદેવીને પ્રસન્ન કરવા માટે તમારા બધા જ કામ પડતા મૂકીને આ એક મંત્ર બોલજો. તમે જીવનમાં સફળ થઈ જશો. મિત્રો, જેના કુળદેવી કે કુળદેવતા પ્રસન્ન નથી રહેતા તેઓના ઘરમાં અસંખ્ય બીમારીઓ આવે છે અને તે વ્યક્તિ દુખી થઈ જાય છે અને ધંધા, વેપાર, નોકરીમાં સફળતા તો મળતી જ નથી પણ તેઓના ઘરમાં અસંખ્ય મુશ્કેલીઓ આવી પડે છે. કારણ કે મિત્રો, તેમની કુળદેવી તેમના ઉપર રાજી નથી, પ્રસન્ન નથી. એટલે તેના માટે આપણે આપણી કુળદેવીને રાજી કરવા આપણા ઘરે જ્યારે હવન હોય ત્યારે તેમને યાદ કરીને માતાજીને પ્રસન્ન કરવા જોઈએ અને તેમની પાસેથી આશીર્વાદ લઈને આપણા જીવનને ધન્ય બનાવવું જોઈએ. તો મિત્રો, આ એક મંત્ર તમારા કુળદેવીને પ્રસન્ન કરવા માટેનો છે. તમારા 100 કામ કે 1000 કામ પડતા મૂકીને માતાજીને અને તમારા કુળદેવી કે દેવી દેવતાને પ્રસન્ન કરવા માટે આ મંત્રને જરૂર બોલવો જોઈએ. મિત્રો, જીવનમાં ઘણી બધી તકલીફો આવે, જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે અને દુઃખ આવે એટલે આપણે માતાજીને યાદ કરતા હોઈએ છીએ. તેમજ આપણે કુળદેવીને, દેવી દેવતાઓને યાદ કરતા હોઈએ છીએ. એટલે જો તમારે કુળદેવીને કે તમારા કુળદેવતાને પ્રસન્ન કરવા હોય તો જ્યારે તમારા ઘરે હવન હોય ત્યારે એને આરતી ટાઈમે આ મંત્રનો જાપ કરવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને તમારી ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવે છે. અને રવિવારના દિવસે તમારે એક ગુલાબનું ફૂલ લેવું અને ગુલાબનું અત્તર તેમજ ધૂપ લેવું. મિત્રો, તમારે અગરબત્તી કરવાની અને તમારા કુળદેવી કુળદેવતા હોય તેમને તિલક કરવું. પછી શુદ્ધ ઘીનો દીવો કરવો અને ગુગળનો ધૂપ કરી ગુલાબના પુષ્પો વડે ગુલાબ જળ, ગુલાબ અંતર છાંટી માતાજીને રાજી કરવા તથા જે શુદ્ધ ભાવથી કે પવિત્ર ભાવથી, જેવા ભાવથી તમે માતાજીને આમંત્રણ બોલીને માતાજીને પ્રસન્ન કરો છો તેવા જ ભાવથી તમને મા કુળદેવી આશીર્વાદ આપે છે. મિત્રો, તમને આ મંત્ર જણાવીએ તે પહેલા જો તમે અમારી આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને નવા હોય તો અમારી આ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમે તમારી કુળદેવી માતાને માનતા હોય તો કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ ચોક્કસ જણાવજો અને આ વિડીયોને તમારા સ્નેહીજનોને પણ શેર કરજો, જેથી તમારા સ્નેહીજનોની પણ કોઈ પણ મુશ્કેલી હોય તો તેઓ તેમના કુળદેવીને પ્રસન્ન કરીને તેમના જીવનમાં મોટી સફળતા મેળવી શકે.
મિત્રો, કુળદેવીને પ્રસન્ન કરવા માટેનો આ મંત્ર છે, આ પ્રમાણે છે: ઓમ સર્વ મંગલ મંગલે શિવે સર્વાદ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે માં યા દેવી સર્વભૂતેષુ દયારૂપે સ્વંસિતા નમોસ્તસ્યે નમોસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. મિત્રો, આ મંત્ર દરરોજ તમારા કુળદેવી સામે બોલીને તમે તમારા ઘરના સઘળા કાર્ય સિદ્ધ થાય તેવી માતાજીને શ્રદ્ધા ભાવપૂર્વક પવિત્ર શુદ્ધ મનથી માતાજીને પ્રાર્થના કરો. પછી તમારા જીવનમાં દરેક મુશ્કેલીઓ અને દરેક સઘળા કાર્યો ચોક્કસથી સિદ્ધ થઈ જશે. તો મિત્રો, માતાજીને શ્રદ્ધા ભાવપૂર્વક પવિત્ર શુદ્ધ મનથી માતાજીને પ્રાર્થના કરો. પછી તમારા જીવનમાં દરેક મુશ્કેલીઓ અને દરેક સઘળા કાર્યો ચોક્કસથી સિદ્ધ થઈ જશે. તો મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા કુળદેવીનું નામ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખવા વિનંતી કરું છું. અને આવા જ વિડીયો તેમજ અવનવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.